આ જેવન્યભાઈ છે અને ઉચ્છલ તાલુકાનું આ કયું ગામ? સેલુડ. ઓકે. અને એમને ત્યાં આ શિક્ષક મિત્ર છે જેમના મારફતે આ પેટવેટની માહિતી મળી હતી. અને પેટવેટની માહિતી મળી શા માટે? તો આ જે અહીંયા ભેંસ છે આ ભેંસને પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો? તો ડેરીમાંથી 70,000 રૂપિયા લોન મળી અને બાકીના ઉપરના પૈસા ભેગા કરીને 1,13,000 ભેંસ લાવેલા. અને ભેંસ કેટલા મહિના પછી બીમાર પડી ગઈ? એક મહિનો દૂધ કાઢ્યું અને પછી આ બીમાર પડી ગઈ. અને બીમારી એવી લાગી કે એમણે ખાવાનું છોડી દીધું, પાણી છોડી દીધું અને બેસાણે આવી ગઈ હતી. જેમ તેમ એક ટાઈમે દૂધ આપતી 3 લીટર. અને ત્યાર પછી આ માહિતી મળે છે પેટવેટની અને અશોકભાઈ મારફતે આ વસ્તુ એમને ત્યાં જાય છે. તો આજે તમે ખુશ છો ને? એકદમ. હા, એકદમ. રિઝલ્ટ આવી ગયું. ગાય એકદમ, ભેંસ આપણી તંદુરસ્ત છે. હવે તમે મને એ જણાવો કે આ જો નહીં આપતે તો શું થતે? ભેંસનું મરી જતે ને? તો આજે હયાત છે. તો આટલું જોરદાર રિઝલ્ટ છે. પશુપાલક મિત્રો, તમે પણ આજે જ કોન્ટેક્ટ કરો અને આ પ્રોડક્ટ વાપરો, જેથી તમારા પશુઓ પણ તંદુરસ્ત રહેશે.